સમાચારમાં આગળ વધીએ સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં સિંચાઈના પાણી માટે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। મૂડી પંથકના 20 ગામના ખેડૂતોનું અલ્ટિમેટમ છે। આવતીકાલ સુધીમાં પાણી નહીં મળે તો ભાજપ નેતાઓના વિરોધમાં પોસ્ટર લગાવશે। ખોંડો ગામ સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોએ બેઠક યોજી। 20 ગામમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી કરાશે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો સિંચાઈના પાણી માટે આંદોલન કરી રહ્યા છે। સૌની યોજનાનું પાણી બંધ કરાતા પાણીની સમસ્યા વિકટ બની છે। સંવાદદાતા સાજિદ બેલીમ વધુ વિગત આપી રહ્યા છે। સાજિદ, પૂરી વિગત। જી, જો વાત કરવામાં આવે તો જે મૂડી પંથકના જે 20 ગામો છે તે 20 ગામોની અંદર અત્યારે શિયાળુ પાકો ખેતરે જે વાવેલું છે અને આ શિયાળુ પાક માટે પાણી માટે અવારનવાર તંત્ર સામે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર છે તે ટસનું મસ નથી થતું અને જે આ ખેડૂતો છે તે ખેડૂતોને પાણી નથી આપતું, જેથી કરીને મહામૂલો પાક છે તે મહામૂલો પાક હાલ બળવાના આરે છે। ત્યારે ખેડૂતો હવે આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે। કાલે રાતના જે ખોડુ ગામ છે તે ખોડુ ગામને અંદર 20 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આ ખેડૂતોએ જો આજ સુધીમાં પાણી છોડવામાં નહીં આવે તો આ ભાજપના જે નેતાઓ છે તેઓના વિરુદ્ધમાં પોસ્ટરો ચોડી અને વિરોધ કરવામાં આવશે અને નેતાઓને ગામમાં પણ પ્રવેશવામાં નહીં આવે એવા પોસ્ટરો લગાવી અને નેતાઓનો વિરોધ કરવામાં આવશે તેવી અલ્ટિમેટ આપતા જે સુરેન્દ્રનગરનું રાજકારણ છે તે રાજકારણ ગરમાયું છે। અને હાલમાં જો વાત કરવામાં આવે છે જ્યાં ખેડૂતો છે તે ખેડૂતોનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે, જેથી ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જી બિલકુલ, તો સિંચાઈના પાણી માટે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને 20 ગામના ખેડૂતોનું અલ્ટિમેટમ પણ છે અને એ અલ્ટિમેટમને લઈને બેઠક પણ યોજવામાં આવી।